નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 શીત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો એમાં આજે આપણે ટોપિક લેવાનો છે સમાંતર પ્લેટ કેપેસિટર, બરાબર, અને બીજા કેટલાક સ્વાધ્યાયના દાખલા છે, બરાબર. ચલો તો ધ્યાન આપજો. પહેલાં સમાંતર પ્લેટ કેપેસિટર. પહેલાં તો તમને જો યાદ હોય તો લાસ્ટ ટાઈમ આપણે એવું ભણી ગયા હતા કે કેપેસિટર જે છે એના પ્રકારની આપણે થોડીક ચર્ચા કરી હતી કે મુખ્ય 3 પ્રકાર હોય છે: ગોળાકાર કેપેસિટર, નળાકાર કેપેસિટર અને સમાંતર પ્લેટ કેપેસિટર. કે બીજા પણ ઘણા બધા પ્રકાર છે જેનો તમે વિડીયો લાસ્ટ લેક્ચરમાં તમે જોયો. ઘણા બધા પ્રકારના કેપેસિટર હોય છે, પણ મુખ્ય આ 3 હોય છે: ગોળાકાર, નળાકાર અને સમાંતર. એમાં સૌથી સ્ટેબલ રચના જો હોય તો એ છે નળાકાર કેપેસિટર, બરાબર. એ સૌથી સ્ટેબલ રચના છે, બરાબર. જ્યારે પરિપથોમાં ઘરે જે પંખો છે એમાં બધામાં કયા કેપેસિટર હોય? નળાકાર કેપેસિટર હોય, બરાબર. ઘણી સર્કિટોમાં ગોળાકાર કેપેસિટરો પણ હોય છે. ઘણા પરિપથો એવા છે જેમાં ગોળાકાર કેપેસિટર પણ હોય છે, બરાબર. પણ આપણે આ બંનેની રચના થિયરીમાં નથી ભણવાની આપણે, બરાબર. આપણે સૂત્રો એના આપ્યા છે પણ દાખલામાં આપ્યા છે, થિયરીમાં નથી આપ્યા. થિયરી ખાલી આપણને એક જ કેપેસિટરની આપી છે અને એ છે સમાંતર પ્લેટ કેપેસિટર, બરાબર. ચાલો તો જો સમાંતર પ્લેટ કેપેસિટર. પ્રશ્ન તમને આવો પૂછાય: સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. સમાંતર પ્લેટ કેપેસિટર છે એના કેપેસિટન્સનું સૂત્ર મેળવો, બરાબર. તો ચલો આકૃતિમાં અહીંયા આ બે સમાંતર પ્લેટો છે. કેપેસિટરમાં આપણે એવું ભણી ગયા કે ભાઈ બે સુવાહકો હોય. એક સુવાહક હોય એને પણ તમે કેપેસિટર કહી શકો છો, પણ એની ક્ષમતા કેવી હોય? ઓછી. વિદ્યુતભારને ધારણ કરવાની ક્ષમતા ઓછી હોય, કારણ કે થોડોક વિદ્યુતભાર મૂકો એટલે સ્થિતિમાન જે છે એના અચળ મૂલ્ય સુધી પહોંચી જાય, પછી વિદ્યુતભાર મૂકી શકાતો નથી. તો એટલા માટે આપણે શું કરેલું હતું કે ભાઈ બે સુવાહકો લીધેલા, એક ધન વિદ્યુતભારિત લીધેલો, એક ઋણ વિદ્યુતભારિત લીધેલો, બરાબર. આ જે સુવાહકો જે આપણે લઈએ છીએ એને ટેકનિકલી કેપેસિટરમાં કહેવામાં આવે છે પ્લેટ. એટલે ખરેખર અહીંયા જે પ્લેટો મૂકી છે ત્યાં બે સુવાહકો પણ હોઈ શકે છે, બરાબર. ટેકનિકલી એનો શબ્દ વાપરવામાં આવે છે પ્લેટ, બરાબર. તો ચાલો અહીંયા તમને બે પ્લેટો આ રીતે બતાવેલી છે, બરાબર. એક છે ધન વિદ્યુતભારિત પ્લેટ, એક છે ઋણ વિદ્યુતભારિત પ્લેટ, બરાબર. ધન વિદ્યુતભારિત પ્લેટ જે છે એની પરનો આ જે વિદ્યુતભાર છે એ છે +Q અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા. ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે ત્યાં વિદ્યુતભાર એનો છે -Q અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે -સિગ્મા. પ્લેટનું ક્ષેત્રફળ છે એ, બે પ્લેટ વચ્ચેનું અંતર છે D, બરાબર. પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચે અંતર આપ્યું છે D, ખબર પડે, બરાબર. ચાલો તો પહેલાં આકૃતિમાં તમે આટલું લખાણ જોઈ લો. સમાંતર પ્લેટ કેપેસિટર એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોનું બનેલું છે. એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટો, બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોનું બનેલું છે. બે પ્લેટો વચ્ચેના માધ્યમ તરીકે શૂન્ય અવકાશ છે. ચલો હમણાં આપણે શું ધારીશું કે ભાઈ આ જે માધ્યમ છે બે પ્લેટો વચ્ચે એ શું છે? શૂન્ય અવકાશ છે, બરાબર. પછી આગળ જતાં આપણે બે પ્લેટો વચ્ચે ધાતુ પદાર્થને મૂકો કે પછી ડાઇલેક્ટ્રિકને મૂકો, એની ચર્ચા આપણે આગળ કરીશું, બરાબર, કે શું થાય તે. પણ હમણાં શું છે? બે પ્લેટો વચ્ચેના માધ્યમમાં શૂન્ય અવકાશ છે. હમણાં બે પ્લેટો વચ્ચેનો માધ્યમ જે છે એ શૂન્ય અવકાશ છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ, બરાબર, તેમની વચ્ચેનું અંતર છે D. બે પ્લેટો પરનો વિદ્યુતભાર અનુક્રમે +Q અને -Q. તો પ્લેટ એક પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે Q/A, બરાબર. અહીંયા જો ક્ષેત્રફળ એ હોય તો અહીંયા સિગ્મા બરાબર લખાશે Q/A અને અહીંયા લખાશે સિગ્મા બરાબર -Q/A, કારણ કે વિદ્યુતભાર એ કેવો છે? ઋણ છે, બરાબર. ચલો, અને પ્લેટ 2 પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા -સિગ્મા છે, બરાબર. ચલો હવે તમને એવું આપ્યું છે કે D પ્લેટોના રેખીય પરિમાણ કરતાં ઘણું નાનું હોવાથી, એટલે કન્ડિશન આવી છે D² > A હોવાથી સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત સમતલથી ઉદ્ભવતા ક્ષેત્ર અંગેનું પરિણામ વાપરી શકાય. હવે સમજો D જે છે ને એ ખૂબ ઓછું છે. દાખલા તરીકે એનાથી થાય શું? તો કે જો બે આપણે રચના મળે. દાખલા તરીકે આપણે સમજીએ કે આ આપણી પહેલી પ્લેટ છે અને આ આપણી બીજી પ્લેટ છે, બરાબર. ચલો એની પર વિદ્યુતભાર રહેલો હતો. આ પ્લેટ ઉપર આપણે ધન વિદ્યુતભાર મૂક્યો,
અને આ પ્લેટ ઉપર આપણે ઋણ વિદ્યુતભાર મૂક્યો. બરાબર. તો ધનથી ઋણ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. બરાબર. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કેવી હોય છે? પ્લસથી માઇનસ તરફની દિશામાં હોય. એટલે પ્લસથી માઇનસ શું હશે? આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે. હવે બે પ્લેટ વચ્ચે જે અંતર છે એ કેવું છે? વધારે છે. એટલે જે છેડાઓ આગળ ક્ષેત્ર રેખાઓ છે એ કેવી બનશે? આ રીતે વક્ર બની જાય. છેડાઓ આગળ ક્ષેત્ર રેખાઓ વક્ર બનશે કે નહીં? બરાબર. એટલે છેડાઓ આગળ ક્ષેત્ર કેવું હશે? અસમાન. છેડાઓ જે છે ત્યાં ક્ષેત્ર હશે અસમાન. જ્યારે પ્લેટો જે છે એમની કેપેસિટરની વચ્ચેના ભાગમાં ક્ષેત્ર કેવું હશે? સમાન. બરાબર. છેડાઓ આગળ અસમાન હશે અને વચ્ચે કેવું હશે? સમાન. હવે આની જગ્યાએ જો આપણે પ્લેટો જે છે એને ખૂબ નજીક રાખશું, પ્લેટો ધારો કે મેં આ રીતે રાખી, આની પર વિદ્યુતભાર છે ધન, આની પર વિદ્યુતભાર છે ઋણ. તો હવે જો મારે ક્ષેત્ર રેખા હું દોરું, બરાબર, તો આ વક્રતા કેવી થાય? નજીક હોવાથી નાબૂદ થાય અને પરિણામે મને સમાન વિદ્યુત ક્ષેત્રવાળો બોલો મોટો વિસ્તાર મળે. વક્રતા નાબૂદ થશે, પરિણામે મને મોટો વિસ્તાર છે કેવો મળશે? સમાન વિદ્યુત ક્ષેત્રવાળો મળશે. બરાબર. ચલો, મતલબ કે આપણે એવું કહેવાય કે ભાઈ 100માંથી બરાબર એક જો 100 લક્ષણ હોય એમાંથી એક લક્ષણ અલગ હોય તો ચાલે. બરાબર. તો એક તો ચલો d² < a લેવાથી આપણે શું મળી ગયું? આવું સમાન ક્ષેત્ર આપણે આખા વિસ્તારમાં મળે. બરાબર. આ છે બંને પ્લેટ વચ્ચેનું અંતર d અને આ પ્લેટનું ક્ષેત્રફળ. આ પહેલો ફાયદો થાય. બરાબર. ચલો, બીજો ફાયદો એ કે આપણે સૂત્ર અંદરના વિસ્તારમાં હવે સૂત્ર કયું વાપરવું? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું વાપરવું? તો એના માટે આપણે ચેપ્ટર 1માં અનંત પરિમાણવાળું સમતલ ભણી ગયા છીએ. ચેપ્ટર 1માં આપણે આવું અનંત પરિમાણવાળું સમતલ ભણી ગયા છીએ કે નહીં? બરાબર. તો એ સમતલ માટે જે સૂત્ર આપણે વાપર્યું તો આપણે એવું ભણી ગયા હતા કે ભાઈ ખૂબ મોટું સમતલ હોય, એની પર વિદ્યુતભાર ધારો કે ધન હોય, તો એ સમતલથી ધારો કે આર અંતરે ક્ષેત્ર E બરાબર σ/2ε0 હતું. બરાબર. તો ખૂબ મોટું સમતલ હોય તો પછી આપણે સૂત્ર કઈ વાપરી શકીએ? σ/2ε0. બરાબર. હવે ખરેખર સમતલ કેવું હતું? ચેપ્ટર 1માં અનંત પરિમાણવાળું હતું. બરાબર. પણ આપણે સમતલને બરાબર મોટું ધારીએ અને બંને પ્લેટો વચ્ચે અંતર તો નાનું જ છે અહીંયા. તો જે બિંદુ લઈશું એ કેવું આવશે? સમતલથી ખૂબ નજીક આવશે. અને આપણે એમાં એવું વાક્ય પણ ભણી ગયા હતા કે મોટા સમતલમાં સમતલથી ખૂબ નજીકના અંતરે આ સૂત્ર સમાન રીતે લાગુ પડે. મોટા સમતલમાં સમતલથી ખૂબ નજીકના બિંદુએ σ/2ε0 સમાન રીતે લાગુ પડે. અનંતમાં તો લાગુ પડે જ, પણ જો સમતલ મોટું હોય તો નજીકના બિંદુ માટે ક્ષેત્ર કેવું હશે? σ/2ε0 જ હશે. ખબર પડે ક્યારે? મોટું સમતલ હોય અને નજીકનું બિંદુ હોય તો. તો એટલા માટે આપણે શું કરીએ છીએ કે આ કન્ડિશન લઈએ છીએ d² < a. બીજી એક બાબત કે અહીંયા જે આ ક્ષેત્ર રેખાઓ જે વળી જાય છે, આ જે ક્ષેત્ર રેખાઓ વળી ગઈ, બરાબર, એને નામ આપવામાં આવ્યું છે ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. બરાબર. ક્ષેત્ર રેખાઓ જ્યાં વળી જાય છે નામ શું આપ્યું છે? ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ, એટલે કે ક્ષેત્રનું વળવું એમ, જેની ચર્ચા પણ આપણે આગળની આ જે થિયરીમાં આગળના પોર્શનમાં છે. ઓકે. તો મેઇનલી તમારે ક્ષેત્ર d² < a લેવાથી આપણે આ બે ફાયદા થાય. પહેલો ફાયદો કયો? તો કે અંદરના વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર મળે, મોટો વિસ્તાર મળે. અને બીજો ફાયદો કયો? તો કે અંતર ખૂબ ઓછું હોવાથી બરાબર આપણે જે અનંત પરિમાણવાળું સમતલ ભણી ગયા હતા એનું જ સીધું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ. બરાબર. તો જો મહત્વનું વાક્ય છે કે ડી પ્લેટોના રેખીય પરિમાણ કરતાં ઘણું નાનું એટલે d² < a હોવાથી વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત સમતલથી ઉદ્ભવતું ક્ષેત્ર, વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત સમતલથી ઉદ્ભવતું ક્ષેત્રનું સૂત્ર શું હતું? કે E બરાબર σ/2ε0 અંગેનું પરિણામ વાપરી શકાય છે. બરાબર. એ પરિણામ છે એ તમે વાપરી શકો. બરાબર. ચાલો આગળ વધીએ. હવે આપણે ક્ષેત્રની ચર્ચા કરવાની છે. જો તમને યાદ હોય તો ચેપ્ટર 1માં આપણે એક દાખલો ભણી ગયા હતા. બરાબર.
છેલ્લો દાખલો હતો સ્વાધ્યાયનો, એમાં બે પ્લેટો હતી, એમની વચ્ચેના ક્ષેત્રોની ચર્ચા કરવાની હતી, અંદરનું ક્ષેત્ર, બહારનું ક્ષેત્ર અને વચ્ચેનું ક્ષેત્ર. હવે એ જ દાખલાની મેથડ પ્રમાણે આપણે આગળ વધશું. બરાબર. કઈ રીતે આપણે આગળ વધશું તો જુઓ કે ભાઈ પહેલાં તો ક્ષેત્ર જે છે એ કઈ રીતે છે એ આપણે ચેક કરીએ. તો ચલો આપણે એવું ભણી ગયા છીએ કે ભાઈ ધન છે, ધનનું ક્ષેત્ર એનાથી દૂર, ધનનું ક્ષેત્ર એનાથી દૂર અને ઋણનું ક્ષેત્ર એની તરફ. તો તમને એમ કીધેલું કે ભાઈ એક કરતાં વધારે પ્લેટો હોય તો આપણે અર્જુન બની જવું પડે. તો ભાઈ ધારો કે આ પ્લેટ નથી, બરાબર, કે ભાઈ ધારો કે આપણે આ જે પ્લેટ છે એ પ્લેટ નથી, તમારે એક જ પ્લેટ જોવાની પહેલી, બરાબર. તો ધનનું ક્ષેત્ર કેવું હોય એનાથી દૂર, ધન વિદ્યુતભારનું ક્ષેત્ર એનાથી દૂર. તો ધારો કે આ પ્લેટ માટે મારે ક્ષેત્ર દોરવું હોય, આ વિસ્તારમાં દોરવું હોય તો ધનનું ક્ષેત્ર એનાથી દૂર, બરાબર, ધનનું ક્ષેત્ર એનાથી દૂર, ધનનું ક્ષેત્ર એનાથી દૂર. તો હું આ રીતે એ ક્ષેત્રના સદિશો દોરી શકું. ધનનું ક્ષેત્ર એનાથી દૂર, ધનનું એનાથી દૂર, બરાબર, ધનનું એનાથી દૂર, ધનનું એનાથી દૂર, એનાથી દૂર. ઓકે, ચાલો એક ક્ષેત્ર કેટલું આવશે તો કે સિગ્મા અપોન 2ε0, આ પણ આવશે સિગ્મા અપોન 2ε0, આ આવશે સિગ્મા અપોન 2ε0, બરાબર. ચાલો હવે તમારે આ પ્લેટ નથી, પહેલી પ્લેટ નથી એવું ધારી લો. તો હવે તમારે બીજી પ્લેટ માટે ક્ષેત્ર બતાવવાનું. તો એ ઋણ છે, ઋણનું ક્ષેત્ર એની તરફ. તો ચલો આને આ રીતે દોરી શકાશે, ઋણનું ક્ષેત્ર એની તરફ, ઋણનું ક્ષેત્ર એની તરફ, ઋણનું ક્ષેત્ર એની તરફ, બરાબર. તો ચલો તીર આ રીતે આવશે, ઋણનું ક્ષેત્ર એની તરફ. આ ઋણ છે તો ઋણનું ક્ષેત્ર એની તરફ, ઋણનું ક્ષેત્ર એની તરફ, ઋણનું ક્ષેત્ર એની તરફ. ચલો કેટલું આવશે એ જ સિગ્મા અપોન 2ε0, કારણ કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા બેમાં સેમ જ છે. તો સિગ્મા અપોન 2ε0, બરાબર. તો આ રીતે બોલો ક્ષેત્ર આવે. તો હવે સમજો અહીંયા આ વિભાગમાં શું થયું, બંને ક્ષેત્રો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં, પરિણામે એ વિભાગમાં, બરાબર, પરિણામી ક્ષેત્ર, આમાં પરિણામી ક્ષેત્ર કેવું થઈ જશે 0. ચલો અહીંયા પણ સેમ શું થશે, ક્ષેત્રો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં, પરિણામી 0. જ્યારે આમાં બંને ક્ષેત્રો એક જ દિશામાં, એટલે E બરાબર શું આવે તો કે સિગ્મા અપોન 2ε0 પ્લસ સિગ્મા અપોન 2ε0 બરાબર સિગ્મા અપોન ε0. જે તમને કેપેસિટરની થિયરી ભણી હતી ત્યારે મેં તમને કીધેલું કે બંને સુવાહકની વચ્ચેના ભાગમાં ક્ષેત્ર સિગ્મા અપોન ε0 હોય. ઓકે, ચાલો તો જો લખાણ પ્રમાણે જોઈએ, બહારનો વિસ્તાર 1, એટલે કે જે આ વિસ્તાર છે તે, આ પહેલો વિસ્તાર અહીંયા છે જ લખેલું પહેલો વિસ્તાર. તો ત્યાં પ્લેટ 1ની ઉપરનો વિભાગ એમ, બરાબર. તો ત્યાં બહારનો વિસ્તાર છે તો ક્ષેત્ર શું આવશે તો કે E બરાબર સિગ્મા અપોન 2ε0, વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ સિગ્મા અપોન 2ε0 બરાબર 0. ચલો બીજી પ્લેટ છે એની બહારનો વિસ્તાર સેમ એવું છે, સિગ્મા અપોન 2ε0 માઇનસ સિગ્મા અપોન 2ε0 બરાબર 0, બરાબર. અને હવે લઈએ આપણે બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં બે વિદ્યુતભારિત પ્લેટો વડે ઉદ્ભવતા ક્ષેત્રનો શું થાય છે સરવાળો, જે હમણાં વાત કરી આપણે જ, સિગ્મા અપોન 2ε0 પ્લસ સિગ્મા અપોન 2ε0 બરાબર સિગ્મા અપોન ε0. ચલો આવું પણ લખી શકાય Q/A ε0, કારણ કે સિગ્મા બરાબર Q/A, બરાબર. તો ચલો અહીંયા છે જે સિગ્મા અપોન ε0 જે કીધું એ પ્રમાણે. અને ચલો દિશા, પરિણામી ક્ષેત્રની દિશા બોલો આમ જ આવશે, કારણ કે આ બંને એ જ દિશામાં છે તો બેનો સરવાળો આ દિશામાં જ આવશે. એનો મતલબ કે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની દિશા આવશે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ પ્લેટ તરફની હોય, બરાબર. ચલો હવે જો આમ વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટની વચ્ચેના વિસ્તાર પૂરતું જ મર્યાદિત અને એ સમગ્ર વિસ્તારમાં એક સમાન છે, મતલબ કે આખો બે પ્લેટની વચ્ચે જ ક્ષેત્ર હોય, અહીંયા ક્ષેત્ર નથી, અહીંયા ક્ષેત્ર નથી, ખાલી ક્યાં હોય વચ્ચે જ હોય, બંને પ્લેટની વચ્ચે જ ક્ષેત્ર હોય અને મૂલ્ય કેવું એક જ સરખું સિગ્મા અપોન ε0, એટલે આખા વિસ્તારમાં, બરાબર. સીમિત ક્ષેત્રફળની પ્લેટો માટે આ બાબત પ્લેટોની બહારની સીમાઓ આગળ સત્ય રહેતી નથી, જે મેં તમને અહીંયા સમજાવ્યું તે. બરાબર, અહીંયા કેમ ક્ષેત્ર કેવું થાય છે અસમાન, ક્ષેત્ર અસમાન થઈ જાય છે, એટલે સીમિત ક્ષેત્રફળ હોય એના માટે જ બાબત સમાન થાય, બાકી એ જોવા મળે નહીં, બરાબર. કિનારીઓ પાસે ક્ષેત્રરેખાઓ બહાર તરફ વળે છે, આ ઘટનાને ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે. આ યાદ રાખવાનું તમારે, ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ એટલે શું કહેવાય એને, ક્ષેત્રનું વળવું, બરાબર. આ જ લક્ષણથી સિગ્મા સમગ્ર પ્લેટ પર એક સમાન નહીં હોય, એટલે એને કારણે શું કહેવાય કે ભાઈ સિગ્મા એ સમગ્ર પ્લેટ પર એક સમાન ન હોય. ચલો આમ છતાં d² < A માટે
કિનારીથી પૂરતા દૂરના વિસ્તારો માટે આ અસરો અવગણી શકાય છે. કિનારીથી કેવા દૂરના વિસ્તારો, કારણ કે તો ડી સ્ક્વેર લેસ ધેન એ લઈએ એટલે શું કહેવાય, પ્લેટો ખૂબ નજીક, અને જે પ્લેટો જે આ રીતે કીધી આપણે, પ્લેટો છે એ ખૂબ નજીક એકબીજાથી, અને વિસ્તાર કેવો ઘણો મોટો એમ, બરાબર. વિસ્તારો માટે આ અસરો અવગણી શકાય છે, અને તે સ્થાને ક્ષેત્ર E બરાબર Q/ε0, એટલે કે આપણે જે આગળ હમણાં સૂત્ર લીધું તે આવડું આ Q/ε0 વડેથી આપણને મળી જાય, બરાબર. ચાલો તો હવે આપણે આગળ વધીએ. ચલો હવે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત સ્થિતિમાનો ધારો કે આપણે તફાવત લઈએ. દાખલા તરીકે સમજો કે ભાઈ આપણે અહીંયા સૂત્ર આવું ભણી ગયા હતા, E બરાબર મોડ ઓફ ડેલ્ટા V બાય ડેલ્ટા L સમસ્થિતિમાન પૃષ્ઠ વખતે. ચલો હવે આપણે અહીંયા જે આ કેપેસિટર છે, આપણું જે આ કેપેસિટર છે, બરાબર, એ કેપેસિટરમાં શું છે તો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ ક્યુ છે, ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ છે, E અને કેવું છે સમાન. બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે D, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V. તો પછી આ સૂત્રને જો આના માટે એપ્લાય કરવું હોય, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, તો V/D ડેલ્ટા V બરાબર V, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V, અને બંને વચ્ચે અંતર કેટલું છે D, તો E = V/D. પણ ફરીથી સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું, સમાન વિદ્યુત ક્ષેત્ર માટે જ, જે એક વખત આપણે આગળ પણ એપ્લાય કર્યું હતું, બરાબર. લાસ્ટ લેક્ચરમાં કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ક્ષેત્રને વોલ્ટેજમાં ફેરવવા માટે E = V/D. તો વોલ્ટેજ V બરાબર E ગુણ્યા D, તમે આવું સૂત્ર પણ યાદ રાખી શકો, બરાબર. તો ક્ષેત્ર સમાન હોય ત્યારે જ આ સૂત્ર એપ્લાય કરાય, બરાબર. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે જ સૂત્ર એપ્લાય કરી શકાય. ઓકે, તો ચલો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સ્થિતિમાનનો તફાવત જો આપણે લખવો હોય તો હમણાં લખવું આપણે ભાઈ V બરાબર શું આવશે, E ગુણ્યા D. ચલો V બરાબર E આપણે સૂત્ર લીધું હમણાં Q/ε0 A × D, બરાબર. હવે સમજો કેપેસિટન્સ આપણે કોને કહેતા, તો કે Q/Vનો ગુણોત્તર અને કેપેસિટન્સ કહેવાય. તો આમાંથી હું Q/V ને કરતા બનાવું તો આવશે ε0A/D, અને હું કહી દઉં C બરાબર ε0A/D. તો આ થઈ ગયું સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. આ સૂત્ર તમારે યાદ રાખવું, ε0A/D. તો ચલો સૂત્ર પરથી આપણને ખ્યાલ આવે કે કેપેસિટરનું કેપેસિટન્સ કઈ બાબતો ઉપર આધારિત છે, બરાબર. તો કે પહેલું તો એક તો બોલો એમાં D આવે, બીજું A આવે, અને ત્રીજું ε0 આવે. એનો મતલબ કે બે પ્લેટ વચ્ચેના અંતર પર આધારિત છે, પ્લેટોના ક્ષેત્રફળ પર આધારિત છે, અને બે પ્લેટ વચ્ચે પ્રવર્તતા માધ્યમ પર પણ આધારિત છે. કારણ કે અત્યારે આપણે પહેલાં જ સ્પષ્ટતા કરી કે ભાઈ આપણે શું લીધું છે, શૂન્ય અવકાશ. બે પ્લેટ વચ્ચે શું છે, શૂન્ય અવકાશ છે. ધારો કે આપણે એપ્સિલોન પરમિટિવિટીવાળું હું કોઈ અન્ય માધ્યમ લઉં કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય, એપ્સિલોન પરમિટિવિટીવાળું આપણે કોઈ અન્ય માધ્યમ લઈએ, બરાબર. તો પછી સૂત્ર આ રીતે લખાશે, જો અન્ય માધ્યમ હોય, અન્ય માધ્યમમાં સૂત્ર લખાશે C ડેશ = ε0A/D લખાશે, જે આપણે આગળ ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છે એની જેમ, બરાબર. અને બીજું કે એ જે કેપેસિટર આપણું હતું એ કેપેસિટરનો સમગ્ર વિભાગ ભરી દેવાનો, કંઈ બાકી નહીં રાખવાનું એમ. આખો વિભાગ જે છે એને એપ્સિલોન પરમિટિવિટી અથવા તો K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી ભરી દઈએ તો પછી કેપેસિટન્સ કેટલું થશે, C ડેશ બરાબર ε0A/D થાય. ε0ની જગ્યાએ આમાં શું થઈ જાય, એપ્સિલોન. તમને ખ્યાલ છે ચેપ્ટર 1માં આપણે ભણી ગયા છીએ. તો જો આ બંને સૂત્રોનો આપણે ગુણોત્તર લઈએ તો આવું રીતે લખાશે C ડેશ અપોન C, C ડેશ અપોન C ઇક્વલ ટુ આવશે ε0A/D છેદમાં ε0A/D. A/D ઉડી જાય તો આવશે ε/ε0. જો તમને યાદ હોય કે ε/ε0 એટલે શું, તો કે K. તો C ડેશ, બરાબર, ફાઇનલી આપને મળશે C ડેશ ઇક્વલ ટુ KC, C ડેશ ઇક્વલ ટુ KC, બરાબર. તો C ડેશ ઇક્વલ ટુ શું મળશે, KC. તો તમને એ પણ ખ્યાલ હશે, તમને આગળ કીધેલું મેં કે એકલું કેપેસિટર હોય તો એને વિદ્યુત ભારને ધારણ કરવાની ક્ષમતા, એટલે કેપેસિટી જો C હોય તો જો ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે એમાં આખું ભરી દઈએ તો કેપેસિટી કેવી થાય છે, K ગણી વધી જાય છે.
કેપેસિટી કેવી થાય? કે ગણી વધે. વિદ્યુત ભારને ધારણ કરવાની ક્ષમતા કેવી થાય? વધી જાય. બરાબર. બીજી એક વાત, તમને એમ પણ કીધેલું કે 1 ફેરેડે છે ને, 1 ફેરેડે એ ઘણો મોટો એકમ છે. એ આપણે વાત કરી હતી. 1 ફેરેડ એટલે ઘણો મોટો એકમ છે. તો જો ચેક કરી કે ધારો કે કેપેસિટર આપણું 1 ફેરેડે છે, મેં બે પ્લેટ વચ્ચે અંતર રાખ્યું 1 સેમી એટલે 10⁻2 ઘાત મીટર. તો ક્ષેત્રફળ કેટલું થાય પ્લેટનું આપણે ગોતીએ. ધારો કે આપણે 1 ફેરેડે કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર બનાવવું છે અને બે પ્લેટ વચ્ચે મેં અંતર રાખ્યું 1 સેન્ટીમીટરનું. તો એ પ્લેટો જે છે એનું ક્ષેત્રફળ કેટલું થાય ગોતી લઈએ. તો C બરાબર ε0 A/d થાય. એમાંથી એને કરતાં બનાવો એટલે CD બાય ε0. તો A બરાબર C એટલે 1, D 10⁻2 ε0 8.85 ગુણ્યા 10⁻12. તો ચલો એ થઈ જશે. બીજી એક વાત કે ક્ષેત્રફળની ધારો કે હું ચોરસ પ્લેટ લઉં તો ક્ષેત્રફળ L² થઈ જાય. તો L² એટલે પેલું કેલ્ક્યુલેશન થઈ જશે 0.112 ઇન્ટુ 10⁻10. તો L ઇક્વલ ટુ 0.3361 ઇન્ટુ 10⁵. તો L ઇક્વલ ટુ 33.61 ઇન્ટુ 10⁵. તો L ઇક્વલ ટુ 33.61. આ મીટર છે તો આ થઈ જશે કિલોમીટર. આ એક પ્લેટ થઈ. એવી કેટલી લેવાની? 2. મતલબ કે બરાબર 33.61 છે. અચ્છા ચલો એપ્રોક્સિમેટલી આપણે 34 કિલોમીટર લઈ લઈએ. તો 34 કિલોમીટરની લંબાઈ બાય પહોળાઈ ધરાવતી બે પ્લેટો લેવાની, 34 કિલોમીટરની, અને એ બે પ્લેટોને 1 સેન્ટીમીટર અંતરે રાખો એટલે આનું કેપેસિટન્સ 1 ફેરેડે થાય. કેટલું? ખાલી 1 ફેરેડે. બરાબર. 34 બાય 34 કિલોમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી તમારે શું લેવી પડે? પ્લેટો લેવી પડે. એટલે ટૂંકમાં એવું કીધું તમને આગળ. હવે 1 ફેરેડે એટલે કેવું છે? ઘણું મોટું મૂલ્ય છે. 1 ફેરેડનું કેપેસિટર એટલે ઘણું વધારે મૂલ્ય કહેવાય. બરાબર. તો ચલો આ રીતે આખી થિયરી થાય. બરાબર. તો બીજી ફરીથી આગળથી હું તમને એટલું જ ખાલી કહી દઉં કે થિયરી ચેપ્ટરની પહેલા નંબરની IMP થિયરી છે. બરાબર. જે પ્રશ્ન છે ચેપ્ટરનો પહેલા નંબરનો IMP પ્રશ્ન છે. બોર્ડમાં આ ચેપ્ટરમાંથી ઘણી બધી વખત આ થિયરી પૂછાઈ ગઈ છે. લાસ્ટ ટાઈમ પણ આ થિયરી પૂછાઈ ગઈ છે. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. બરાબર. ચાલો તો આ એક જ થિયરી આજે આપણે લેવાની હતી. હવે આના પર આધારિત કેટલાક દાખલાઓ છે. તો વધારાના સ્વાધ્યાયમાં 24મો દાખલો છે કે 2 ફેરેડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની. તો ચલો C બરાબર 2 ફેરેડે, બે પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર છે એટલે 5 ગુણ્યા 10⁻³ ઘાત મીટર. તો દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું? તો બહુ સિમ્પલ છે. બરાબર. એક જ સૂત્ર મૂકવાનું છે આપણે. C બરાબર, સીધું સૂત્ર મૂકી દઈએ કે C બરાબર ε0 A/d. હવે જો તમને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કોઈ માધ્યમની ચર્ચા ન કરી હોય ત્યાં સુધી તમારે શૂન્ય અવકાશ લેવાનો. તો એને કરતાં બનાવો એટલે આવશે CD બાય ε0. તો એ ઇક્વલ ટુ થઈ જશે C 2 ફેરેડે, D 5 ગુણ્યા 10⁻³ અને ε0 8.85 ગુણ્યા 10⁻12. તો તમને ક્ષેત્રફળ મળી જશે. બરાબર. 1.129 ઇન્ટુ 10⁹ મીટર સ્ક્વેર. ત્યાં જવાબ આવી ગયો. હા, સિમ્પલ દાખલો છે, એકદમ ટાઈમ પાસ છે, ગણી નાખ્યો. ચાલો આગળ વધીએ. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા, બરાબર, હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરના દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻³ ઘાત મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ આપ્યું છે. બે પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર એટલે 3 ગુણ્યા 10⁻³ ઘાત મીટર. બરાબર. તો તમને એવું પૂછ્યું છે કે આ કેપેસિટરને 100 વોલ્ટ, આ જે કેપેસિટર છે એને તમે 100 વોલ્ટ, બરાબર, ધ્યાન આપજો, 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો તેમની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? ઓકે, તો પહેલાં તમારે કેપેસિટન્સ ગણવાનું છે અને પછી વિદ્યુતભાર ગણવાનો છે. તો કેપેસિટન્સને C0 કહી દઈએ. તો હવાનું માધ્યમ હોય ત્યારે હવાના માધ્યમમાં કેપેસિટરનું કેપેસિટન્સ, બોલો શું સૂત્ર હમણાં આપણે ભણી ગયા. તો
તો કે સી બરાબર એપ્સિલોન 0 એ બાય ડી, જેને આપણે C0 કીધા છે. તો C0 બરાબર 8.85 ગુણ્યા 10⁻12, ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻3 અને ડી આપ્યા છે 3 ગુણ્યા 10⁻3. બરાબર. તો C0 તમને મળશે 17.7 ગુણ્યા 10⁻12. ચેક કરી લેવું. બરાબર, જવાબમાં કંઈક ભૂલ હોઈ શકે છે. તો C0 બરાબર 17.7 પિકો ફેરેડ. બરાબર, અહીંયા પણ આઈ થિંક આપણે એકમ લખી નાખ્યો છે. ચલો, હવે વિદ્યુત ભાર તો બહુ સિમ્પલ, એના માટે Q બરાબર CV સૂત્ર તમે લઈ લો. બરાબર, Q બરાબર C0V. તો Q બરાબર 17.7 ગુણ્યા 10⁻12 ગુણ્યા V બરાબર 10⁻2, એટલે Q બરાબર 17.7 ગુણ્યા 10⁻2 કુલમ. બરાબર, તો સિમ્પલ જ હતો. 17.7 ગુણ્યા 10⁻10 કુલમ. બરાબર, 10⁻10 કુલમ, અથવા આમ પણ લખી શકો તમે. Q બરાબર 1.77 ગુણ્યા 10⁻9 કુલમ. બરાબર, તો આ રીતે પણ તમે લઈ શકો એને. ચાલો, તો ખ્યાલ આવી ગયો છે દાખલામાં. ચાલો આગળ વધીએ. પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પિકો ફેરાડે છે. ચલો, હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ કીધું 8 પિકો ફેરાડે. ચલો, એનો મતલબ કે આવું લખી શકાય કે જો એને C0 કહી દઉં તો એપ્સિલોન 0 A બાય ડી બરાબર 8 PF. બરાબર, આને હું કહી દઉં નંબર 1. ઓકે, PF 10⁻12 ખબર છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, ચલો અંતર અડધું કરવામાં આવે, તો હવે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરો એટલે ડી જે છે એ નવું અંતર કેવું થઈ જશે? D/2. તથા તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્યો વડે ભરી દેવામાં આવે. ચલો, હવે બે પ્લેટો ડાયઇલેક્ટ્રિક અચળાંક K 6 ભરવામાં આવે તો ડાયઇલેક્ટ્રિક ભર્યા બાદ તેનું કેપેસિટન્સ કેટલું હશે એ તમારે કહેવાનું છે. ઓકે, તો ચલો, પહેલાં તો હવાનું માધ્યમ હતું તો કેપેસિટન્સ C0 એટલે એપ્સિલોન 0 A બાય ડી, એટલે કે 8 પિકો ફેરાડે થઈ ગયું. હવે ડાયઇલેક્ટ્રિક તમે ભરો તો નવું કેપેસિટન્સને જો હું C કહી દઉં તો C બરાબર એપ્સિલોન A બાય ડી ડેશ થાય. ઓકે, તો C બરાબર, ચલો એપ્સિલોન તો આપણે જાણીએ છીએ કે એપ્સિલોન અપોન એપ્સિલોન 0 ઇક્વલ ટુ K, ધેટ ઇઝ ઇમ્પ્લાઇઝ એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 0 K. તો અહીંયા મૂકી દઈએ ને તો K એપ્સિલોન 0 A બાય ડી ડેશ કેટલા છે? તો કે D/2. બરાબર, આ D/2. તો C બરાબર 2K એપ્સિલોન 0 A બાય ડી આવું લખાય. ચલો, તો C બરાબર 2KC0, કારણ કે 1. બરાબર, એપ્સિલોન 0 A બાય ડી જે છે એના બરાબર શું લખાશે? C0. અહીંયા C0 આપ્યું છે તે. તો 2 ઇન્ટુ, ચલો K 6 છે, જોજો પેલું 9 ગુણ્યા 10 થી 9 નહીં મૂકી દીધા, ડાયઇલેક્ટ્રિક છે 6. એપ્સિલોન 0 8 પિકો ફેરાડે એટલે 8 ગુણ્યા 10⁻12, અથવા તમે પિકો ફેરાડામાં લખો તોય ચાલે. તો આ થઈ જશે 96 ગુણ્યા 10⁻12, એટલે એ થઈ જશે 96 PF. સિમ્પલ દાખલો છે. બરાબર, ચલો આગળ વધીએ. એવું આપ્યું છે, વધારાનો સ્વાધ્યાય છે 2.20. A અને B ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુત ભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. જોજો, બે વિદ્યુત ભારિત સુવાહક ગોળાઓ છે એને એક તાર વડે જોડવામાં આવે છે. તો ચલો, આ કન્સેપ્ટ આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 1માં. ગોળાઓને જોડો અને છોડો એટલે અડધો વિદ્યુત ભાર ડિવાઈડ થયું કીધું. પણ આપણે એ પણ ખ્યાલ છે કે એવું ક્યારે થાય તો તમને કીધેલું Q પ્રપોઝનલ ટુ R, જેનું જેવડું પેટ એટલું ખાય, જેનો જેટલો વિદ્યુત ભાર, જેની જેટલી ત્રિજ્યા એટલો વિદ્યુત ભાર સમાય. સમાન ત્રિજ્યા હોય તો વિદ્યુત ભાર અડધો ડિવાઈડ થતો Q/2. પણ અહીંયા ત્રિજ્યાઓ સમાન નથી. જો A અને B એવી ત્રિજ્યા હોય, પીછે અલગ અલગ છે, ત્રિજ્યાઓ અલગ અલગ છે. તો જો હવે શું થાય તો થોડુંક સમજી લો. જો અલગ અલગ ત્રિજ્યાઓ હોય, ધારો કે એકની ત્રિજ્યા A છે, એકની B છે, આની પર વિદ્યુત ભાર કંઈ પણ ધારો કે છે Q ડેશ કહી દે, આની પણ Q ડબલ ડેશ છે, એને તમે વાહક તારથી જોડો તો બેન્જામિન ફ્રેન્કલી એવું કીધેલું કે જેની પર વિદ્યુત ભાર વધારે હોય, ધારો કે આ વધારે છે, આ ઓછો છે,
બરાબર. જેની પર વિદ્યુતભાર વધારે હોય એનું સ્થિતિમાન જે છે એ મોટું હોય, વિદ્યુતભાર ઓછો હોય સ્થિતિમાન ઓછું હોય, વિદ્યુતભારનું વહન ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ થાય. ક્યારે આ પ્રોસેસ અટકે તો કે બંનેના સ્થિતિમાન સમાન થાય એટલે પ્રોસેસ અટકી જાય. તો હંમેશા યાદ રાખવાનું ગોળાઓને જ્યારે પણ જોડેલા હોય એટલે કન્સેપ્ટ કયો મહત્ત્વનો કન્સેપ્ટ સ્થિતિમાન સમાન હંમેશા લઈ શકાય. જો સમાન ત્રિજ્યા હોત તો તમે વિદ્યુતભાર અડધો અડધો ડિવાઈડ થયું તમે લઈ શકો. બરાબર. પણ હવે યાદ શું રાખવાનું કે ગોળાઓને જ્યારે પણ વિદ્યુત ભારિત ગોળાઓને જ્યારે પણ જોડો એટલે એનો કન્સેપ્ટ કયો લેવાનો? સ્થિતિમાન સમાન. બરાબર. એટલે હંમેશા એ કન્સેપ્ટ તમે હંમેશા ઉપયોગ કરી શકો સ્થિતિમાન સમાને. તો બે ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કહેતો પહેલાં આ મેળવવાનું છે. વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવવાનો છે. આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ હોય. આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય તે સમજાવો. ચાલો આપણે જઈશું ગણિત પહેલાં જુઓ. અહીંયા આપણે 1 અને 2 ગોળાનું સ્થિતિમાન અનુક્રમે V1 V2 છે. તેમની ત્રિજ્યા અનુક્રમે A અને B છે. તેમના પરના વિદ્યુતભારો અનુક્રમે Q1 Q2 છે અને તેમના કેપેસિટન્સ અનુક્રમે C1 C2. તો અહીંયા આપણે Q1 Q2 જે છે બરાબર એ સ્મોલ Q1 અને સ્મોલ Q2 લઈશું. તેમના કેપેસિટન્સ અનુક્રમે C1 અને C2 છે. હવે વાહક ગોળાઓને તમે તારથી જોડો. બરાબર. વાહક ગોળાઓ જે છે બંને તમે એને તારથી જોડો એટલે શું થશે? વિદ્યુતભાર ડિવાઈડ થશે. એટલે કારણ કે Q1 ને Q2 છે એ ક્યાં પણ વિદ્યુતભાર Q1 અને Q2 છે એને વાહક તાર વડે જોડ્યા પછી જે કંઈ ડિસ્ટ્રીબ્યુશન થયું હોય એ વિદ્યુતભારો છે. ફાઇનલ વિદ્યુતભાર છે ફાઇનલ Q1 Q2. ઓકે. તો સ્થિતિમાન સમાન થાય તો V1 બરાબર V2. ચલો કે Q1 અપોન A કે Q2 અપોન A. તો Q1/Q2 ને કરતાં બનાવો તો શું આવે? A/B. ક્લિયર આટલું? અને સમીકરણ નંબર 1 કહી દે. ચલો ગુણોત્તર મેળવવાનો છે વિદ્યુત ક્ષેત્રનો. તો ચાલો પહેલાં જો તો ગોળા 1ની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E1 તો કે Q1 અપોન A સ્ક્વેર. ગોળા 2ની સપાટી પર એટલે કે Q2 અપોન B સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર લઈ લો Q1 અપોન A સ્ક્વેર Q2 અપોન B સ્ક્વેર K/A સ્ક્વેર K/B સ્ક્વેર કે કેન્સલ થાય. ચલો અહીંયા આવશે Q1/Q2 અને B અંશમાં જતો રહેશે અને A છેદમાં આવશે. અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં. ચલો Q1/Q2 એટલે કેટલા હતા આગળ લીધા આપણે? Q1/Q2 હતા આપણે A/B. મૂકી દઈએ A/B એટલે આવશે B/A. ચલો આ થઈ ગયો આપણે દાખલાનો જવાબ. B/A ક્ષેત્રનો ગુણોત્તર કીધેલો. બરાબર. ચાલો પછી આપણે મેળવવાનું કીધું હતું કે તીક્ષ્ણ અને ધારદાર આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે છે? તો ચલો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર લઈએ. જો સિગ્મા અને સિગ્મા ટુ બે ગોળાઓની પૃષ્ઠ ઘનતાઓ હોય તો ચલો પૃષ્ઠ ઘનતા સિગ્મા એટલે Q/A. બરાબર. તો પછી વિદ્યુતભાર Q એટલે સિગ્મા ગુણ્યા A. ઓકે. ચાલો તો જો Q1 બરાબર સિગ્મા 1 × 4πA સ્ક્વેર ક્ષેત્રફળ અને Q2 એટલે સિગ્મા 2 × 4πB સ્ક્વેર બીજાનું ક્ષેત્રફળ. ગુણોત્તર લઈ લો 4π કેન્સલ થાય. ચલો Q1/Q2 એટલે A/B. તો સિગ્મા 1 અપોન સિગ્મા 2 ને કરતાં બનાવો એટલે B/A આવશે. ચલો એનો મતલબ એવો થાય કે આવી રીતે ધારો કે આપણે હોય મેથ્સમાં કે ભાઈ x પ્રપોઝનલ ટુ 1/y તો આપણે આવું લખતા કે ભાઈ XY = અચળ. તો પછી આપણે આવું લખી શકીએ કે ભાઈ સિગ્મા 1A બરાબર સિગ્મા 2B બરાબર અચળ. તો સિગ્મા પ્રપોઝનલ ટુ 1/A વ્યસ્ત પ્રમાણ છે ને અહીંયા એના પરથી આવું લખી શકાય સિગ્મા પ્રપોઝનલ ટુ 1/r જ્યાં r એટલે ગોળાની ત્રિજ્યા. મતલબ કે આમ ગોળાની સપાટી પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા તેની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર થઈ ગયું આટલું? તો બરાબર. સપાટી પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે એના આધારે આપણે આવું લખી શકીએ. સમજો કે ભાઈ હું અહીંયા બે ચિત્રો હું દોરું. આ એક ગોળો છે, મોટો જ રાખીએ ઘણી બધી જગ્યા છે. આ બીજો ગોળો છે. આ બે ગોળાઓ આપણી પાસે છે. બરાબર. થોડોક વધારે મોટો થઈ ગયો, થોડોક નાનો કરીએ. આ એક ગોળો છે, આ બીજો ગોળો છે. ચાલો હવે કેટલાક પ્રશ્નોના જવાબ વિચારો. બરાબર. પહેલું કે આ બંને ગોળા મેં અહીંયા દોર્યા તો ત્રિજ્યાની ચર્ચા કરીએ તો આની ત્રિજ્યા વધારે, આની ત્રિજ્યા કેવી વધારે, આની ત્રિજ્યા કેવી ઓછી.
વક્રતા, વક્રતાની ચર્ચા કરીએ તો વક્રતા કોની વધારે, કોણ વધુ વક્ર કહેવાય? તો સમજો, ધારો કે હું આટલો ભાગ આનો લઉં તો એ લગભગ સુરેખ કહેવાય, પણ આનો એટલો ભાગ એવું નહીં થાય, બરાબર? મોટો ગોળો છે, મોટા ગોળાનો નાનો ભાગ લ્યો તો એ ચાપ કેવી હોય? લગભગ શું? તો વક્રતા આની ઓછી કહેવાય. જ્યારે શાર્પ ટર્ન કહેવાય, આપણે રસ્તામાં શાર્પ ટર્ન લઈએ તો શું એનો મતલબ શું થાય? સર્કલ મોટું પડે એવું નહીં, ત્રિજ્યા વધારે, એકદમ ટર્ન ખૂબ વધારે, મોટો ટર્ન, શાર્પ ટર્ન. જ્યારે આવો ટર્ન હોય તો વક્રતા ઓછી, પણ આની ત્રિજ્યા કેવી હશે? વધારે. આર વધારે, વક્રતા કેવી હોય? ઓછી. જેની ત્રિજ્યા જે છે એ કેવી હોય? ઓછી, એની વક્રતા કેવી હશે? વધારે. એટલે આટલી ખબર પડી ગઈ તમને, બરાબર? હવે સિગ્મા, વક્રતા ઓછી થઈ ગઈ. ચાલો હવે સિગ્મા બરાબર ક્યુ બાય એ આવે તો જ્યાં ક્ષેત્રફળ ઓછું હશે ત્યાં સિગ્મા કેવા હશે? વધારે. સિગ્મા બરાબર શું છે? ક્યુ બાય એ છે. તો જ્યાં ક્ષેત્રફળ ઓછું, અથવા ચલો ક્ષેત્રફળની જગ્યાએ શું લખાશે? 4πr². તો સિગ્મા પ્રપોઝનલ ટુ, ધારો કે 1/r² આપણે કહીએ, અથવા તો જે હમણાં આપણે આગળ ભણી ગયા એ પ્રમાણે સિગ્મા પ્રપોઝનલ ટુ 1/r, જે આપણે આગળ સાબિત કર્યું હમણાં, જો સિગ્મા પ્રપોઝનલ ટુ 1/r. તો જો આર જ્યાં વધારે હશે ત્યાં સિગ્મા કેવા હશે? ઓછા. મતલબ કે અહીંયા આર વધારે તો આની સિગ્મા કેવી હશે? ઓછી. આમાં આર ઓછા છે તો આમાં સિગ્મા કેવી હશે? વધારે. આટલું ક્લિયર થઈ ગયું? ચલો બીજું તમારે સંબંધ આ પણ યાદ રાખવાનો છે, વક્રતા અથવા તો ત્રિજ્યા પ્રપોઝનલ ટુ 1/વક્રતા. આગળ જતાં ચેપ્ટર નંબર 4માં પણ આનો ઉપયોગ આવશે. ત્રિજ્યા પ્રપોઝનલ ટુ 1/વક્રતા. હવે જો એના પરથી સાબિત શું થઈ જશે? આ મોટા ગોળાની સપાટી ઓછી વક્ર હોવાથી, ચલો આ મોટો ગોળો અને આ કયો ગોળો? નાનો. મોટા ગોળાની સપાટી ઓછી વક્ર છે જો હોવાથી, ઓછી વક્ર હોવાથી તેની ત્રિજ્યા મોટી. ત્રિજ્યા કેવી? એની મોટી. નાના ગોળાની સપાટી વધુ વક્ર હોવાથી તેની ત્રિજ્યા નાની. ત્રિજ્યા કેવી છે? એની નાની. આથી વધુ વક્ર સપાટીઓ, વધુ વક્ર સપાટી એટલે આ જે વધુ વક્ર સપાટી છે તે, બરાબર? વધુ વક્ર સપાટીઓ પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે હોય. સીધી વાત છે, જો છે જ. વક્રતા વધારે, પૃષ્ઠ ઘનતા વધારે. તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટી વધુ વક્ર હોય. તીક્ષ્ણ સપાટી હોય, આમ તીક્ષ્ણ સપાટી હોય, ધારદાર સપાટી હોય. તો સપાટી અહીંયા કેવી છે? જો એકદમ વધુ વક્ર. જ્યારે આ બુઠ્ઠી કહેવાય, આ બુઠ્ઠી પડે ખબર, બરાબર? તીક્ષ્ણ અને ધારદાર સપાટીઓ આગળ સપાટી વધુ વક્ર કહેવાય. આ વધુ વક્ર કહેવાય, આ ઓછી વક્ર કહેવાય. ત્રિજ્યા નાની, આથી પૃષ્ઠ ઘનતા વધારે હોય. વક્રતા વધુ તો એની ત્રિજ્યા નાની એટલે પૃષ્ઠ ઘનતા વધારે હોય. જ્યારે સપાટ વિભાગો આગળ, એટલે કે આવા સપાટ વિભાગો કહેવાય, આવા સપાટી ઓછી વક્ર હોવાથી ત્રિજ્યા મોટી, વક્રતા ઓછી, ત્રિજ્યા મોટી, આથી પૃષ્ઠ ઘનતા ઓછી છે. પૃષ્ઠ ઘનતા કેવી છે? ઓછી. ટૂંકમાં તમારે આ જે પોર્શન છે ને આ યાદ રાખવાનો અને એ પ્રમાણે તમારે વાક્યો લખવાના. કારણ કે રકમમાં આપણે વાક્યો આપ્યા છે, એ વાક્યો ઉપરથી જ તમારે જવાબ લખવાનો. જો રકમમાં શું આવા વાક્ય હતા? જો આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય? બરાબર? તે વાક્યનો ઉપયોગ કરીને તમારે એને સમજાવવાના હતા. બરાબર? ચાલો, ઓકે, ક્લિયર થઈ ગયું આટલું? આ દાખલો પૂરો થાય છે. આગળનો દાખલો લઈએ. અચ્છા, ગોળાકાર કેપેસિટર, જે આપણે આગળ થિયરીમાં આજે ચર્ચા કરી કે 3 પ્રકારના કેપેસિટર હોય, નળાકાર હોય, ગોળાકાર હોય ને સમાંતર પ્લેટ હોય. તો આપણે સમાંતર પ્લેટ માટે તો સૂત્ર ભણી ગયા ε0 a/d. હવે છે ગોળાકાર કેપેસિટરનું સૂત્ર આપણે લેવાનું છે. બરાબર? તો જો આવો દાખલો આપણે સ્વાધ્યાયમાં આપ્યો છે એટલે મેં તમને થિયરીમાં ન લીધું. ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકો યોગ્ય અવાહક ટેકાઓ પર પોતાના સ્થાન પર જકડી રાખેલા છે. એટલે કે આ બે ગોળાઓ હોય, બરાબર? એને કોઈ પણ રીતે ટેકાઓથી એને શું કરેલા હોય? જકડી રાખેલા હોય. આકૃતિ દર્શાવે કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ આટલું છે. આ સૂત્ર આપણે મેળવવાનું છે. R1 R2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાઓની ત્રિજ્યા, એટલે કે R1 જે છે એ બહારનો ગોળો છે અને R2 જે છે એ અંદરનો ગોળો છે. હવે કન્સેપ્ટ તમારે એક જ છે. કેપેસિટર એટલે શું થાય? તો કે Q/V. બે ગોળાઓ હોય તો Q એટલે ધન ગોળા પરનો વિદ્યુતભાર અને V એટલે બે ગોળાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર? આ તો છે જ આપણને ખબર. તો ચલો આપણે બંને ગોળાઓ માટે વિદ્યુત સ્થિતિમાન તફાવત ગોતીએ. તો એના માટે આપણે શું કરવું પડશે કે ભાઈ આ જે બહારનો ગોળો છે એના માટે વિદ્યુત સ્થિતિમાન ગોતી લઈએ V1 કેટલું, અંદરનો ગોળો છે એના માટે કેટલા ગોતી લઈએ V2 કેટલા, અને પછી શું કરીએ? એનો તફાવત લઈએ. બરાબર?
તો ચલો પહેલાં મેં નાના ગોળાની સપાટી પર સ્થિતિમાન લીધું. નાનો ગોળો જે છે બરાબર એની સપાટી પર આપણે સ્થિતિમાન ગોતીએ. તો ચલો આ નાના ગોળાની સપાટી પર આપણે સ્થિતિમાન ગોતવાનું છે. તો ધારો કે હું નાના ગોળાની સપાટી પર હું કોઈ બિંદુ ધારો કે લઈ લઉં બરાબર. તો હવે સમજો આ જે બિંદુ છે એક તો સપાટી પર છે એટલે ત્યાં ઋણ વિદ્યુતભાર તો છે જ નાના ગોળાનો, અને જો મોટો ગોળો ધ્યાનમાં લ્યો તો મોટા ગોળાની અંદરનું બિંદુ છે. અને આપણે આવું ભણી ગયા છીએ કે ભાઈ ગોળો હોય ગોળાના બહારના બિંદુ માટે સૂત્ર હતું KQ/R સ્થિતિમાનનું, સપાટી પર સૂત્ર હતું KQ/R, અને અંદરના ભાગમાં પણ KQ/R, કારણ કે અંદરના ભાગમાં ક્ષેત્ર 0 હોય એટલે V કેવા હોય અચળ. એટલે અંદરના ભાગમાં સૂત્ર કેટલું સપાટી પર હોય એટલું જ સ્થિતિમાન અંદર હોય બરાબર. તો સમજો એનો મતલબ એવો થાય કે અહીંયા નાનો ગોળો જે છે અહીંયા બરાબર, નાના ગોળો અને મોટો ગોળો આ રીતે બે ગોળાઓ છે. તો આ બિંદુની આપણે વાત કરતા હોય તો નાના ગોળા પર -Q વિદ્યુતભાર હોય તો આની ઉપર આટલું સ્થિતિમાન તો હોય જ -KQ/R. નાના ગોળાની ત્રિજ્યા ધારો કે સ્મોલ r લઈ લઈએ આપણે, ધારો કે નાનો ગોળો જે છે ને ત્રિજ્યા હું સ્મોલ r લઈ લઉં તો બોલો અહીંયા એટલું તો થાય જ. અને મોટા ગોળા ઉપર +Q વિદ્યુતભાર, તો આ બિંદુ જે છે એ મોટા ગોળાની અંદર કહેવાય, અને અંદર માટે સપાટી પરનું સૂત્ર જ આવે. એટલે કે અહીંયા મોટા ગોળાને કારણે કેટલું આવશે KQ/R, ધારો કે આ ત્રિજ્યા છે R બરાબર. તો ટૂંકમાં આ બિંદુ આગળ સ્થિતિમાન એટલે આ બંને સ્થિતિમાનોનો સરવાળો. આ સરળ ખબર પડી ગઈ છે. ફરીથી એક વખત સમજી લો શું કહેવા માગે છે આ, જો એકદમ ફરીથી આપણે સમજાવું બરાબર. ધારો કે નાના ગોળાની સપાટી પર મેં કોઈ બિંદુ લીધું, ચલો કલર બદલી નાખીએ નવું લાગે. આ P બિંદુ મેં ધારો કે લીધું. તો આ P બિંદુ કોની અસર હેઠળ છે? એક તો નાનો ગોળો જે છે એનો જે વિદ્યુતભાર છે એની અસર હેઠળ તો હોય જ, અને મોટો ગોળો છે એની અંદરનું બિંદુ કહેવાય. નાના ગોળા માટે સપાટી પર છે, સપાટી પર હોય તો સૂત્ર શું આવશે KQ/, નાના ગોળાની ત્રિજ્યા કેટલી છે R2 બરાબર, અંદરનો ગોળો છે ને ત્રિજ્યા R2 થઈ ગયું આટલું. અને મોટાની અંદર છે, અંદર હોય તો સૂત્ર તો KQ/, મોટા ગોળાની ત્રિજ્યા R1. મોટા ગોળા માટે અંદર કહેવાય, નાના ગોળા માટે સપાટી પર. મોટા માટે અંદર, નાના માટે સપાટી પર. સપાટી પરનું સૂત્ર તો આ છે જ, અને અંદરના ભાગમાં પણ સૂત્ર સેમ સપાટી પરનું સૂત્ર જ આવશે બરાબર. ચલો વિદ્યુતભાર ઋણ કયો છે નાના ગોળા પર, તો એ ઋણ લેવાનું. તો જો થઈ ગયું આ KQ/R1 કે -Q/R2 એટલે આવી ગયું. ચલો સેમ આ જ રીતે હવે સમજો હું મોટા ગોળાની સપાટી પર સ્થિતિમાન ગોતું. અહીંયા આપણે સ્થિતિમાન લેવું છે તો અહીંયા હું P બિંદુ ધ્યાનમાં લઉં. કોની અસર હેઠળ આવશે? નાના ગોળા માટે બહારનું બિંદુ કહેવાય, મોટા માટે સપાટી પર. અહીંયા આ બિંદુ જે છે એ શું કહેવાય? નાનાની બહાર અને મોટાની સપાટી પર. નાનાની બહાર કહેવાય ને મોટાની સપાટી પર. તો નાનાની બહાર હોય તો સૂત્ર શું આવશે KQ/, કેટલો બહાર છે તો કે R2 અંતરે આવે ને બરાબર. અને મોટાની સપાટી પર તો શું આવશે KQ/R1, સોરી માફ કરજો R2 બરાબર. તમને ખ્યાલ આવી જતો હશે હું શું કહું છું અહીંયા તમને, કે ફરીથી સમજીએ. ચલો એક લાસ્ટ ટાઈમ ફરીથી લઈએ. ધારો કે અહીંયા P બિંદુ છે, તો એ P બિંદુ બંને ગોળા માટે કયો, એનું સ્થાન ક્યાં? પહેલા ગોળા માટે મોટાની સપાટી પર અને નાનાની બહાર. ચલો નાનાની બહાર કેટલા અંતરે છે? R2, સોરી માફ કરજો R1 અંતર છે કે નહીં બરાબર. તો આવશે -KQ/R1, અને મોટાની સપાટી પર છે તો KQ/R1 જ આવશે, કારણ કે મોટાની ત્રિજ્યા R1 છે, સપાટી પર ત્રિજ્યા લેવાની. ચલો એ શું થઈ જશે 0. આગળ જ્યારે આપણે Q બિંદુ અહીંયા લખેલું હતું બરાબર, Q બિંદુ જ્યારે નાના માટે હતું, નાનાની સપાટી પર, તો ચલો એનું સ્થાન લ્યો તો કે નાનાની સપાટી પર અને મોટાની અંદર. ચલો નાનાની સપાટી પર સૂત્ર શું આવે? -KQ/R2, નાનાની ત્રિજ્યા R2. અને મોટાની અંદર તો એમાં સૂત્ર શું આવશે? સપાટી પરનું, મોટાની સપાટી પરનું સૂત્ર જ આવશે, એટલે આવશે KQ/R1. બોલો થઈ ગયા બંને સૂત્રો. તો આ તમે યાદ રાખજો. આપણે હજી પણ દાખલાઓ ઘણા છે આવા બરાબર, એમાં તમને ખ્યાલ આવી જશે શું કરવાનું. ખબર ન પડે તો આ તમારે એક વખત લખી રાખવાનું કે ભાઈ શું કરવાનું એમ બરાબર. તો ચલો V1 0 થઈ ગયા, V2 મળી ગયા આપણને. તો બે ગોળા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ રીતે લખી શકાય, V1 - V2. V1 તો 0 છે અને V2 આપણને આ રીતે મળી ગયા, V1 - V2 બરાબર.
તો એ તમને મળી જશે V2 આપણા KQ/R1 માઇનસ KQ/R2. ચલો તો ફાઇનલી KQ કોમન કાઢો અને લસા લઈ લો તો આ માઇનસ કાઢી નાખશો એટલે આવશે R1 - R2 છેદમાં R1 R2. Q/V ને કેપેસિટન્સ કહેવાય. Q/V ને કરતા બનાવો તો આવશે 1/K R1 R2 છેદમાં R1 - R2. આ થઈ ગયું C 4πε0 R1 R2 છેદમાં R1 - R2. એને કહેવાય ગોળાનું કેપેસિટન્સ. બરાબર, તો ખ્યાલ આવી ગયો હશે તમને આ શું બધું ચાલે છે. બીજી એક તમારે ચર્ચા જે છે કે આ તમારે યાદ રાખવાનું છે સૂત્ર. જો બહારના ગોળાને અર્થિંગ કરવામાં આવે ત્યારે પણ લાગુ પાડી શકાય. આ ખાસ યાદ રાખવાનું છે. જો બહારનો ગોળો અર્થિંગ કરી દઉં અહીંથી તો પણ આ સેમ સૂત્ર લાગુ પડે, કારણ કે અર્થિંગ કરો એટલે આ ગોળા પરનું સ્થિતિમાન 0 થઈ જાય. જે ઓલરેડી જે આપણે શું આવતું હતું 0. અર્થિંગ કરો તો એક ગોળા પર સ્થિતિમાન 0 થઈ જાય. બરાબર, જે આપણે ઓલરેડી આવતું હતું. હવે જો નાના ગોળાને અર્થિંગ કરો તો શું થાય, તો એ તમે નીટના લેક્ચરમાં ભણશો. નાના ગોળાને અર્થિંગ કરો તો શું થાય એ તમે નીટમાં ભણશો. ક્લિયર? બરાબર, તો સૂત્ર જ્યારે પણ ગોળો આપ્યો હોય સીધું સૂત્ર તમે આ લઈ લો જ્યાં સુધી તમને કહેવામાં ન આવે અર્થિંગનું. અને જો કીધું હોય તો ગોળાને બહારથી અર્થિંગ કર્યો હોય ને, બહારનો ગોળો, તો જ આ સૂત્ર. અંદરના ગોળાને અર્થિંગ કર્યો હોય તો એનું સૂત્ર નથી. ફરીથી તમને કહી દઉં છું, અંદરના ગોળાને અર્થિંગ કર્યો હોય તો એનું સૂત્ર નથી આ. ક્લિયર? ચાલો એની એપ્લિકેશન જો આપણે આપી છે. વધારાના સ્વાધ્યાય 2.30 છે. એક ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેમી, ચલો એને R1 કહી દઈએ. 12 સેમી 12 × 10⁻² મીટર. અને બહારના ગોળાની ત્રિજ્યા 13 સેમી 13 × 10⁻² મીટર. બહારના ગોળાનું અર્થિંગ કરી દીધેલું છે. બહારના ગોળાનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. ચલો અંદરના ગોળા પર વિદ્યુતભારને હું સ્મોલ ક્યુ કહી દઉં, 2.5 માઇક્રોકુલમ -6. સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક 32 ધરાવતા પ્રવાહી વડે ભરી દીધેલ છે. કે 32 મતલબ કે આ જે ગોળા હતા એમાં શૂન્ય અવકાશ હતું અહીંયા વચ્ચે. હવે એની જગ્યાએ અહીંયા શું કર્યું છે, એક માધ્યમ ભરી દીધું છે. બરાબર, જો માધ્યમ હોય તો અહીંયા એપ્સિલોન 0 છે, એની જગ્યાએ શું લખાય, એપ્સિલોન. સિમ્પલ છે, તમને ખ્યાલ આવી જાય તરત જ. હવે બરાબર, ચલો તો K = 32. તો કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું, તો ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં હમણાં તમે કીધું જ કે 4πε R1 R2 છેદમાં R1 માઇનસ અથવા R2 - R1. 4πε લખાશે. બરાબર, ચલો તો C = તમે હવે આમ પણ લખી શકો 4πε0K R1 R2 છેદમાં R2 - R1. કારણ કે ખ્યાલ છે તમને, હવે મારે કાન લખવું ન પડે. એપ્સિલોન બરાબર ε0K. તો C = ચલો બધી કિંમતો મૂકી દેવાની છે આમાં, અથવા તો તમે આવું પણ કરી શકો કે K R1 R2 છેદમાં સ્મોલ k. બરાબર, આ કેપિટલ K કહી દેવાને. અહીંયા આવડો આ જે K છે તે ડાયઇલેક્ટ્રિકનો. અને 4πε0 તો 1/4πε0 બરાબર જો આપણે K લઈએ તો અહીંયા K લખાઈ જાય. તો થોડાક શું છે, ગણતરીમાં તમારે ઓછું મૂકવું પડે, એમ કિંમતો ઘટી જાય. ચલો C બરાબર, ચલો કેપિટલ K 32, R1 બરાબર કેટલા છે 12 × 10⁻², R2 બરાબર 13 × 10⁻², છેદમાં K 9 × 10⁹ અને R2 - R1 કરો એટલે 13 - 12 અને બંનેમાંથી 10⁻² કોમન. બરાબર, ચાલો તો એ થઈ જશે તમને. અહીંયા ગણતરી ચેક કરી લેજો, 554.6 × 10⁻11 ફેરેડ. બરાબર, એટલે C બરાબર 5.546 × 10⁻9 ફેરેડ. બરાબર, ઓકે. ચલો તો આ થઈ ગયું કેપેસિટન્સ. ચલો બીજો પ્રશ્ન હતો, અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું હશે. ચલો અંદરના ગોળાનું સ્થિતિમાન આપણે ગોતવાનું. બરાબર, અંદરના કવચ જે છે PD, બરાબર, એનું સ્થિતિમાન લઈએ તો ચલો એને કહી દઉં V બરાબર Q/C. સ્થિતિમાન V એટલે શું થઈ જાય, તો કે Q/C. આ V એટલે બે ગોળા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત, તો એને લખી દઈએ આપણે. બરાબર, અંદરનો ગોળો માઇનસ આઉટર Q/C. બરાબર, ચલો તો VI - 0
કારણ કે બહારનો ગોળો શું કર્યો હતો? અર્થિંગ, એટલે તો સ્થિતિમાન 0, તો આ થઈ ગયું Q/C. ફાઇનલી VI બરાબર સીધું શું લખાય? Q/C. બરાબર. ચાલો, તો વિદ્યુતભાર આપણને આપ્યો હતો 2.5 ગુણ્યા 10⁻6 અને કેપેસિટન્સ આપણે ગોઈતું 5.5 10⁻9 5.5 ગુણ્યા 10⁻9 એટલે VI તમને મળી જશે 0.45 ગુણ્યા 10⁻3. તો ફાઇનલી VI બરાબર 4.5 ગુણ્યા 10⁻2 વોલ્ટ. 4.5 ગુણ્યા 10⁻2 વોલ્ટ. બરાબર. ચાલો, ત્રીજો પ્રશ્ન છે હજી એમાં. આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેમી ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. તો 12 સેમી ત્રિજ્યાનો અલગ કરેલો ગોળો, 12 સેમી ત્રિજ્યાનો અલગ કરેલો ગોળો મતલબ કે એક જ ગોળો હોય તો 12 સેમી ત્રિજ્યાનો તમે એક જ ગોળો ધ્યાનમાં લો તો સૂત્ર આપણે ભણી ગયા છીએ. જો એક જ ગોળો હોય તો એનું કેપેસિટન્સ C બરાબર 4πε0R. થિયરી લેક્ચરમાં તમને કીધું હતું, યાદ રાખવાનું સૂત્ર. અથવા આને આમ પણ લખી શકો તમે R/K. તો C બરાબર 12 ગુણ્યા 10⁻2 અને K છે 9 ગુણ્યા 10⁹. તો C બરાબર તમને મળી જશે અહીંયા 1.3 ગુણ્યા 10⁻11 ફેરેડ. 13 પિકોફેરેડ તમે કરી શકો. અને હજી છેલ્લો પ્રશ્ન હતો, અલગ ગોળા માટેનું મૂલ્ય ખૂબ નાનું કેમ છે તે સમજાવો. તો જો અહીંયા કેટલું આવ્યું હતું? -9 ફેરેડ. બરાબર. અને અલગ કરેલા ગોળા માટે -11. તો અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ નાનું કેમ છે? તો આપણે ખ્યાલ જ છે, આપણે ભણી ગયા છીએ. બરાબર. એ વસ્તુ આપણે ભણી ગયા છે. તમને સમજાવ્યું કે ભાઈ એક ગોળો હોય, બરાબર, તો એની ધારો કે વોલ્ટેજ ક્ષમતા 50 વોલ્ટ હોય તો એટલે આપણે એટલો જ વિદ્યુતભાર મૂકી શકીએ કે 50 વોલ્ટ થઈ જાય. પણ એની જગ્યાએ જો આપણે 2 ગોળા લઈએ, બરાબર, 2 ગોળા લઈએ તો 2 ગોળાની પરસ્પર અસરને કારણે, બરાબર, 2 જે ગોળા છે એ શું કરે છે? પરસ્પર અસરને કારણે સ્થિતિમાનને શું કરે છે? ઘટાડે છે. એટલે સ્થિતિમાન 50 કરતાં ઘટી જાય છે. બરાબર. સ્થિતિમાન છે એ 50થી ઘટે છે. 50થી ઘટે છે અને પરિણામે જે કેપેસિટન્સ છે એ વધારી શકાય. તમે વિદ્યુતભારને વધારે મૂકી શકો અને પરિણામે 2 ગોળાના તંત્રમાં કેપેસિટી કેવી હોય? વધારે હોય. અને કેપેસિટન્સ વધારે હોય ત્યારે આનું કેપેસિટન્સ આમની સરખામણીમાં કેવું હોય? ઓછું હોય. થિયરી લેક્ચરમાં તમને આખું સમજાયું છે. જો અલગ કરેલા વાહક ગોળા કરતાં 2 ગોળાના તંત્રનો PD ઓછો હોવાથી PD કેવો હોય? ઓછો થાય. Q/V પરથી તંત્રના કેપેસિટન્સમાં વધારો થાય. આથી અલગ કરેલા અલગ ગોળા માટે કેપેસિટન્સનું મૂલ્ય નાનું હોય છે. અલગ ગોળાનું કેપેસિટન્સ કેવું હોય? નાનું હોય. કારણ કે એનું સ્થિતિમાન કેવું હોય? વધારે હોય. આની કરતાં વધારે હોય. બરાબર. ચાલો, તો આજે આટલા આપું જ રાખીએ. થેન્ક યુ.